પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું ભાઈ? જો ચક્રીય ચતુષ્કોણના વિકિરણો ચતુષ્કોણના શિરોબિંદુઓમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય તો અહીંયા હું ચતુષ્કોણ દોરું છું, ધ્યાન રાખજો. મારે એવી રીતના ચતુષ્કોણ દોરવાના છે કે એના જે છે શિરોબિંદુ, એના જે શિરોબિંદુઓ છે એ શું હોય? વ્યાસ હોય. આ વર્તુળનું કેન્દ્ર. વ્યાસની ખૂબી કોને કહેવાય? તો કે કેન્દ્રમાંથી પસાર થાય એને વ્યાસ કહેવાય. હા કે ના? તો પહેલા હું વ્યાસ દોરું છું. આ બીજું વ્યાસ દોર્યું. કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે અહીંયાથી હવે હું ચતુષ્કોણ દોરું છું. પહેલા મેં વ્યાસ દોર્યા, બરાબર ને? હાલો, કારણ કે વિકિરણનો શું હોય ભાઈ? વ્યાસ હોય. આપણને ચોખવટ કરી છે. તમને ખબર પડી ગઈ ને કે બીડી એ વ્યાસ છે, એસી એ શું છે? વ્યાસ છે, બરાબર છે? ઓકે. અહીંયા વચ્ચે ઈ નામ આપવું હોય તો ઈ આપો, ઓ આપવું હોય તો ઓ. પણ મને એક વસ્તુ ખાલી સમજાઈ દેજો કે ઓ એ શું થાય? વર્તુળની ત્રિજ્યા, વ્યાસનું અડધું. ઓડી શું થાય? વર્તુળની ત્રિજ્યા. ઓબી ત્રિજ્યા, ઓસી ત્રિજ્યા. અને ત્રિજ્યા કેવી હોય? સમાન હોય વર્તુળની, બરાબર ને? યાદ રાખજો, હમણાં સીપીસીટી આવશે ભાઈ, બંધ ધ્યાન રાખો. તો સાબિત કરો કે તે લંબચોરસ છે. આપણે સાબિત કરવાનું છે કે એબીસીડી શું છે? લંબચોરસ. કરી નાખીએ. તો હવે લંબચોરસની બે શરત. શરત નંબર 1, સામસામેની બાજુ સમાન હોય. અને શરત નંબર 2, એનો ખૂણો કેટલાનો હોય? 90 અંશનો હોય. અને લંબચોરસ કહેવાય, કાટખૂણો હોય. ઓકે. તો પહેલા આપણે એ સાબિત કરશું કે સામસામેની બાજુ કેવી હોય? સમાન. તો એના માટે એક આવડો આ ત્રિકોણ લઈ લો અને એક આવડો આ ત્રિકોણ લઈ લો. બે ત્રિકોણને હું શું સાબિત કરીશ? એકરૂપ સાબિત કરીશ. અને સીપીસીટી થી સાબિત કરીશ એડી બરાબર બીસી. શું કરીશ? એડી બરાબર બીસી. એટલે સામસામેની બાજુ સમાન થઈ ગઈ, બરાબર કે નહીં? તો આપણે લઈ લઈએ. હાલો, હું લખું છું ત્રિકોણ એ ઓડી અને નીચેનો ત્રિકોણ લઈ લઈએ બી ઓ સી. ત્રિકોણ BOC માટે ડન છે? કોઈને કઈ ડાઉટ છે ભાઈ? પાકું? હાલો, જરાક ઉપરના ત્રિકોણમાં જુઓ. OA ઇઝ ઇક્વલ ટુ OC કહેવાય કે ન કહેવાય? તો અહીંયા લખીએ OA ઇઝ ઇક્વલ ટુ OC. શું લેવા? બે સરખું થાય. ત્રિજ્યા એ શું છે? વર્તુળની. તો બીજી એક પાછી ત્રિજ્યા છે. આ વર્તુળમાં જુઓ OD અને OB. તો અહીંયા લખીને કે ભાઈ OD ઇઝ ઇક્વલ ટુ OB. શું આવશે? વર્તુળની ત્રિજ્યા. કોઈને કઈ ડાઉટ? પછી સામસામેના ખૂણા સમાન હોય. કેવા ખૂણા કહેવાય એને? અભિકોણ. કેવા કહેવાય? તો આપણે કહીએ ભાઈ ખૂણો AOD ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOC. શું લખશું ભાઈ? અભિકોણ. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. 3 શરત જોતી હતી, તો તેથી કરીને આપણે લખી નાખીએ AOD એકરૂપ ત્રિકોણ BOC. કયા નિયમથી એકરૂપ થયા? બાકુબા, બે બાજુ અને વચ્ચે ખૂણો. એટલે કયો નિયમ આવ્યો? બાકુબા. તો આપણે સીપીસીટી થી લખી શકીએ AD બરાબર BC. તો અહીંયા લખી નાખું AD બરાબર BC. કાઉન્સમાં હું લખું CPCT. કોઈને કઈ ડાઉટ? પાકું? હવે આગળ વ્યા જઈએ. તો હવે ગમે એક સામસામેની બાજુ આપણે સરખી સાબિત કરી દીધી તો બીજી કરવાની જરૂર નથી. અહીંયા આપણે લખી નાખવાનું એ જ રીતે. શું લખી નાખવાનું બેટા? એ જ રીતે AB બરાબર હું લખી નાખવાનું AB બરાબર DC. ડન છે? આને કહી દેવાય પરિણામ 1 અને આને કહેવાય પરિણામ 2. હવે તમે ચોપડી લાવ્યા હોય તો તમે મને આપો. એમાં સારાંશની અંદર 12મું વાક્ય લખેલું છે. હું તમને સમજાવી દઉં છું. ખોલી રાખો ચોપડી. જુઓ 13મું વાક્ય જૂની ચોપડીમાં. નવી ચોપડી હશે તો 12મું વાક્ય હશે. જૂની ચોપડીનું પેજ નંબર 166 છે. નવી ચોપડી કોઈ આગળ છે? નથી. ઓકે. તો જો નવી ચોપડી હોય ને તેમાં 12મું વાક્ય છે. જૂની ચોપડી હોય તો કેટલામું વાક્ય છે? 13મું. અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો છે. નિયમ છે.
અગર અર્ધવર્તુળની અંદર કોઈ ખૂણો પડ્યા છે તો એ કેવો હશે? કાટખૂણો. મેં તમને કીધું આને લંબચોરસ સાબિત કરવા માટે આપણે બે વસ્તુ સાબિત કરવાની. પહેલી વસ્તુ સામસામેની બાજુ સમાન હોય, એ તો આપણે પરિણામ 1 અને 2 ની અંદર સાબિત કરી દીધી. હવે હું એમ સાબિત કરી દઉં કોઈ પણ એક ખૂણો 90 અંશનો છે તો મતલબ એવો થઈ જાય કે એ શું છે? લંબચોરસ છે. એક ખૂણો 90 નો છે તો બાકી ત્રણેય કેવા હશે? 90 ના જશે. બરાબર ને? હાલો તો કેમ કરશું? તો કે નિયમ છે. શું નિયમ છે ભાઈ? અર્ધ ગોળો નથી ભાઈ, અર્ધવર્તુળનો ખૂણો અથવા અર્ધવર્તુળનો ખૂણો કાટ ખૂણો હોય. બરાબર ના નિયમ છે. તો સાહેબ ક્યાં અર્ધવર્તુળ છે સમજાવું, ચિંતા નક્કો કરો, જરાક ધ્યાન રાખો. આવડો આ બીડી એ વર્તુળનો વ્યાસ છે. બીડી શું છે? વર્તુળનો વ્યાસ. અને બી થી લઈને હું અગર આ ડી સુધીની ચાપ દોરું તો આ અર્ધવર્તુળની ચાપ દોરાની કે નહીં? આ ચાપ દોરાની. કઈ દોરાની? તો અર્ધવર્તુળની અંદર આવડો આ ખૂણો આવ્યો, ખૂણો સી. તો અર્ધવર્તુળની અંદરનો ખૂણો હોય એ કેવો ખૂણો હોય? નિયમ છે. મતલબ એવો થાય ખૂણો સી કેવો હોય? કાટખૂણો હોય. તો આપણે અહીંયા લખીએ, તે અહીંયા લખું, હું લખું છું બીડી વ્યાસ છે, તેથી આપણે લખી શકીએ ખૂણો સી બરાબર 90 અંશ. આને કહી દઈએ પરિણામ 3. તો આપણે સાબિત કરવાનું હતું સામસામેની બાજુ સમાન હોય ને ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. તો તેથી આપણે લખીએ પરિણામ 1, 2 અને 3 પરથી ABCD શું છે? લંબચોરસ છે. અહીંયા લખીએ ABCD લંબ ચોરસ છે. દાખલો થઈ ગયો પૂરો. આપણે સાબિત કર્યું લંબચોરસ કોને કહેવાય? સામસામેની બાજુ સમાન હોય. એ પરિણામ 1 અને 2 માં સાબિત કર્યું. અને એક ખૂણો ગમે એ તમે 90 સાબિત કરી નાખો, એ આપણે પરિણામ 3 માં કર્યું. એટલે પરિણામ 1, 2 અને 3 ઉપરથી સાબિત થઈ ગયું કે આ શું છે ભાઈ? લંબચોરસ છે. Painted Painless Learning.